ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અત્યારે સવારના વાગી રહ્યા છીએ 10:30. આજે સવારે બધું વહેલું કામકાજ કરીને ફ્રી થઈ ગયો હતો, કારણ કે ખબર નહીં આજે હું જોશ આવી ગયો હતો. બધું ફટાફટ કામ કરીને ચટણી આજે નવો બની ગઈ. બોલો મારી લાજમ મેં છે ફોન નહીં જેવું સૌથી ઉઠીને ફોનના કારણે શું ટાઈમ એટલો નીકળી જાય ને ખબર નહીં પડે. એટલે ફોન સવારે જોયો જ નથી. ફોન મૂકી દીધો ચાર્જમાં, ફટાફટ કામ બધું કરી ગયું. એટલે આજે સાહેબ ડીમાંથી આપણે શોપિંગ થઈ ગઈ છે. ચીઝ બટર લઈ લીધું છે. આ ચીઝ ને બટર વાત કરીએ, ગઈકાલે વિડીયો નથી બનાવ્યો ભાઈ, કારણ કે થોડું ખોટું એટલે મન તો બહુ વિડીયો મેં ડિલીટ કરી ગયા કે મારી છોકરીને સ્કૂલ વિશે હતું, પણ મેં ચાલો વારે ખાલી ખોટું યાર એટલે છોકરીને સ્કૂલે ભણવા જાય છે ખાલી મહિને આવી જાય તો હે ને. તો બસ અત્યારે જાઉં છું ઘરે ફટાફટ, અને બીજું કંઈ જોઉં બીજું કંઈ સોસ એવું કેચઅપ એવું ભણીને બધું રેડી કરી આવું છું. લાઈનનું બધું સામાન છે તે પછી જઈશ એમની સ્કૂલે મૂકવા માટે. ચલો જઈએ ઘરે ફટાફટ અને કરીએ કામકાજ. ગઈકાલે ખૂબ જ સારો બિઝનેસ હતો. 8 પેકેટ લઈ ગયો, એમાંથી 2 પેકેટ વધ્યા હતા. સોમવારે છતાં ચાલુ રાખેલું સોમવાર, પણ ઘણા બધા કસ્ટમરો આવેલા હતા એટલે બધા સરપ્રાઈઝ થઈ ગયા. આજે એટલે ચાલુ આજે ચાલુ રાખ્યું છે. ચલો કંઈ જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. હવે અત્યારે વાગ્યા છે 11:15 અને અત્યારે એમને મૂકવા જઈએ છીએ સ્કૂલે. બધું રેડી થઈ ગયું છે આપણું બધા રૂમને. આજે વેજીટેબલ કટિંગ થઈ ગયા છે, બાસ્કેટ બધી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. એવા આપણે હેમભાઈ એના ચાલે સ્કૂલે જઈએ આપણે. બાય બાય. તો એમને સ્કૂલે મૂકીને જઈશ સીધું સાચીને સ્કૂલે લેવા માટે. અત્યારે વાગ્યા છે 3 અને આજે એકલો આવ્યો છે. અહીંયા ફટાફટ આવી ગયો છે. હવે સેટઅપ બધું થાય છે. જે સામાન ઉઠાવ્યો છે ત્યાં બધું જો ખાલી છે. પાછળ ગાડી બી છે વ્હાઇટ કલરની, આ તમને દેખાતી હશે. એ ભાઈને કયું છે પાછળ લો, પણ એ ભાઈ કે જાઉં છું ભાઈ અત્યારે, પણ 20 મિનિટ થઈ ગયા છું. જોઈએ હવે જ્યાં એટલી વાર ભાઈ. બાકી હવે સેટઅપ બી કરીને હવે તમને મેં મળું છું થોડી દઈને. જગ્યા આજે હું વહેલો ગયો છું. જો કેમ કે ઘરે ઊંઘ નહીં આવતી ને, બધા વિચારો બહુ હતો, એટલે હું શું કરું વહેલો નીકળી હોય કોઈ કામમાં હોય થોડું માઇન્ડ સારું રહે આપણું. તો સેટઅપ ફટાફટ. તો ભાઈ સેટઅપ ચાલુ છે અને 3 વાગ્યા છે. 2 કસ્ટમર આવેલા તો સેટઅપ કર્યું સારું છે. થોડીક આવે છે ભાઈ ને હવે ફટાફટ કરી લે સેટઅપ.
હા બધું સેટઅપ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ. ધૂપ બોટી પણ આપણી થઈ ગઈ છે, માતાજીને યાદ પણ કરી લીધા છે. હવે બસ કશે રાહ જોઈએ છે. એ પહેલાં આપણું વેજીટેબલ કટિંગ કરવાનું બાકી છે, એ તમને બતાવી દઉં. જો આ બટાકા, આ કાકડી, એમાં બીજ છે. આ બીજ જો આખા જ છે, એના છે ને, એના કાંદા. તો ચલો આ બધું કટિંગ કરીને થોડુંક સેન્ડવિચ જેટલું પછી પાછું તમને મેં બોલું છું. તો અત્યારે 4:05 વાગ્યા છે ને હજુ એક જ સેન્ડવિચ ગઈ છે. બોલો, કલાક ઉપર થઈ ગયું. આ તો શું બધાને ખબર નહીં હોય ને કે અહીંયા ભાઈ આજે વહેલા આવ્યા છે આપણે, એના કારણે હે ને થશે કંઈ નહીં. કાલથી રોજ આજે વહેલો નીકળી જાય વધારે સારું, તો વધારે સેલ થાય ને. બાકી અત્યારે એક જ સેન્ડવિચ ખાલી 2 વેજીટેબલ ચીઝ સેન્ડવિચ ગઈ છે, બીજું કોઈ સેન્ડવિચ ગઈ નથી. અને હવે જાનકી પણ મારી ખ્યાલથી ઘરે નીકળી ગઈ હશે એવું મને લાગે છે. બાકી જો અત્યારે બસ આટલી ફોન જ જોઉં છું ક્યારનો. કેટલા ફોલો વિડીયો થઈ ગયા ખબર નહીં, કેમ સબસ્ક્રાઈબ પણ નથી વધતા, ફોલો પણ નથી વધતા ફેસબુક. ખબર નહીં કેવા વિડીયો બનાવું, હું શું બનાવું કે ખ્યાલ નથી આવતો. કારણ કે આપણું જે છે તે આ જ છે ભાઈ, એટલે આવું જ બને ભાઈ આપણું. શું કહેવું હે ને? તો કંઈ તમે કંઈ સજેશન આપજો મને કોમેન્ટ કરીને કે કેવો વિડીયો બનાવો, તમે શું જોવા માંગો, મને એટલું આઈડિયા આવે ભાઈ. માનો ને મેં યુટ્યુબ પર મેં 700 વિડીયો મૂકું, એટલે 700 વિડીયો મૂકવા 700 વિડીયો મૂકવા મેં, બોલો તો બાજુ કાંઈ ઠેકાણા નથી. એવું મને કે આ બ્લોગ બનાવવાનું બંધ કરીને પાછી બીજી નવી ચેનલ શરૂ કરું, પછી એમાં આવું થયું. એટલે વિચાર એકલા શોર્ટ જ મૂકવું. કંઈ જોઈએ કંઈ નહીં. સબસ્ક્રાઈબ કરી કરજો ભાઈ, તો શેર કરજો તમારા ફેમિલી મેમ્બરને કે સબસ્ક્રાઈબ કરો. બરાબર, અત્યારે ફોન જોઈને કંટાળી ગયા હોય છે. લાઇટ લગાવી દઉં, લાઇટ લગાવવાની બાકી છે. ચલો લાઇટ લગાવી દઈએ ફટાફટ. લાઇટ તો લાગી ગઈ છે. હવે એને થોડુંક ચેક કરી લઈએ કનેક્શન. આ બ્લેક અને આ રેડ. ઓકે, જો છે ને, જો આ જબરજબ થાય છે ને એટલે લાઇટ તો લાગી ગઈ છે. હવે હમણાં 5 વાગી ગયા છે, 5 ને 7 મિનિટ થઈ છે. એટલે હવે કસ્ટમર ચાલુ થઈ જશે મને લાગે છે. તો બસ ચાલો હવે જોઈએ હવે કસ્ટમર કેટલા આવે છે કેટલા ને. આઈ હોપ કે આજે બધું મટીરિયલ ખવાશે તો વધારે સારું. કારણ કે આજે સમજો ને 24 તારીખ થઈ ગઈ, ખાલી 6 દિવસ બાકી છે. મમ્મીને કંઈ ક્લેમનું આપવાના, લાઇટ બિલના રૂપિયા આપવાના છે. એના કારણે થોડુંક થઈ જાય તો વધારે સારું. કારણ કે અમને સમજો ને હમણાં 20,000 હપ્તો ભર્યો, 7મી સ્કૂલની ફી ભરી 9,000, એટલે એમાં 29,000 રૂપિયા ખર્ચો થઈ ગયો. હવે ચલો કંઈ નહીં, પછી પાછું તમને મળ્યું. સાડી થઈ ગઈ.
नहीं भैया गंदा ही नहीं नहीं लो તો ઘરે આવી ગયા છે અત્યારે રાતના વાગી રહ્યા છે અત્યારે 11:20 થઈ છે આજે કસ્ટમરની એન્ટ્રી ઘણી ઓછી હતી વહેલો ગયો કંઈ મતલબ નહીં હતું કંઈ એનું એ થઈ રહ્યું કસ્ટમર એ જ બધા 5-5:30 વાગ્યા પછી બનાવેલા ને હજી આ બ્રેડના જે હરી પેકેટ બે છે આજે બ્રેડના બાકી એટલે સામાન ખાલી થઈ ગયો બધો છોકરાઓ જાગે છે આઈ હિમ તો થોડી તબિયત ખબર નહીં કેમ થાકી ગયો છે વહેલો ગયો એટલે કે બપોર આરામ નહીં મળ્યો ને એટલે તો બસ ચાલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવી વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયો નવા દિવસ સાથે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ